નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પદ ગ્રહણ કરાવ્યું. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે એકબીજાને અભિનંદન પાઠવ્યા. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર, નડિયાદ મહાનગરપાલિકામાં મેયર પદે મનીષભાઈ પટેલ અને ડેપ્યુટી મેયર પદે કલ્પેશભાઈ રાવળની વરણી શુભેચ્છકોએ હાર તોરા કરીને વધાવી લીધા છે. ભાજપના મોવડી મંડળે નામો પર મહોર મારતા જ સમર્થકોમાં ભારે ઉત્સાહ. કમિશનર કિરણ ઝવેરીની હાજરીમાં મેયર, ડેપ્યુટી મેયરની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. નડિયાદ કોર્પોરેશનની ઐતિહાસિક ચૂંટણી બાદ પ્રથમ બોર્ડની બેઠકમાં હોદ્દેદારોની કરાઈ વરણી. સાંસદ ખેડા દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ બોર્ડની રચના સાથે જ હવે નડિયાદ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખનું શાસન વિધિવત રીતે શરૂ થઈ ગયું છે. તારીખ 1/1/2025 ના રોજ અમલમાં આવ્યું. તે સમયે નડિયાદનો તમામ વહીવટ નગરપાલિકા મારફતે ચાલતો. રાજ્ય સરકારે એક સાથે 9 જેટલા નગરોને મહાનગર બનાવવાનું જે ભગીરથ કાર્ય હતું એને નિર્ણય કરી અને આપણા નડિયાદનો એમાં સમાવેશ કર્યો. ત્યારબાદ નડિયાદનો વહીવટ આપણા જિલ્લાના કલેક્ટર શ્રી વહીવટદાર તરીકે નિયુક્ત કરી અને આપણા નવનિયુક્ત કમિશનર સોલંકી સાહેબ અને આપણા બંને નાયબ કમિશનર અને તમામ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે. અને એપ્રિલ મહિનામાં સૌ પ્રથમ વખત નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમિતિ સ્ટેન્ડિંગ યાદી પરાગભાઈ જગદીશચંદ્ર બારોટ, સુનિલભાઈ રમાભાઈ સોહારા, પરેશભાઈ મનુભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ ગોહિલ, શ્રી જ્યોતિબેન સૂર્યકાંતભાઈ કડપડા. હું મને જે અમારી
ભારતીય જનતા પાર્ટી અને અમારા દેશના આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન જિંદલજી તથા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીએ જે વિશ્વાસ મૂકી અને અમને આજે આ જે સુકાન આપી છે, અમે એને પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરીને નિભાવીશું. નડિયાદમાં પ્રથમ કામ કયું કરશો કે જેનું ડેવલપમેન્ટ વર્ષો સુધી યાદ રહે? જે અત્યારે નવી જે કોર્પોરેશન બની છે, બધાનો આજે મારા જે શરૂઆત થઈ છે એમાં અમારું બધાનું સાથે મળીને એક જ કામ રહેશે કે જે સૌથી જરૂરિયાત હશે સૌથી પહેલું કામ અમે કરીશું. વરસાદી પાણીના નિકાલ માટેનું કોઈ આયોજન? હજુ તો આજે બેઠા છે, હજુ જોઈ લેવા દો, પછી એ રીતના આગળ બધું કામ બાંધકામ માટે શું કરશો? હજુ તો આજે પહેલો દિવસ છે, હું પણ હજુ બેસીને બધું સમજીશ, પછી તમને બધાને શાંતિથી જવાબ આપીશ. એ હવે હજુ તો પહેલો દિવસ, હજુ તો મેં કશું જોયું નથી, પણ તમને બધાને અને નડિયાદ નગરપાલિકાના કોર્પોરેશનના દરેક રહેવાસીને ખાતરી આપું છું કે અમે એમના પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે એમના વિશ્વાસ અને એમને જે અમને 51 સીટો આપી છે એનામાં અમે પૂરેપૂરી સચ્ચાઈથી કામ કરીશું. સરપંચ તરીકે તમે હતા, સરપંચમાંથી સીધા મેયર બન્યા છો, હવે શું અપેક્ષા છે, શું કહેશો તમે જનતાને? કોઈ અપેક્ષા નહીં, આ તો પાર્ટી છે ભાઈ, આપણી પાર્ટી અમારી પર વિશ્વાસ મૂકે એ જ અમારી મોટી વાત છે અને અમે કાર્યકર્તા તો છે જ અને કાર્યકર્તાની દ્રષ્ટિએ અમારી જે કદર કરી એક સામાન્ય કાર્યકર્તા એ માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.